તો હવે તો ભૂલ નહીં પડે ને, જાગી ગયા ને, જાગૃત થયા વિનુ, જાગી ગયા, હવે તો ભૂલ નહીં પડે નહીં. પેલાની કલ્પના કરશો જ નહીં જે મૂક્યા એને. હવે તો તમે કોણ છો? દેવોનું દેવળ છે ને અંદર દેવાથી દેવ ઉતાર્યા, તો કેવું સ્વરૂપ છે તમારું જુઓ ને. શું કરવા આમ થામ થાફો પડો છો? બાપુજીએ સરસ વાત કથી છે અમૃતધારા કે વાલા દિશાએ જાઓ છો અને જે મળ ત્યાગ કરી આવો છો, સમજાય છે ને. પેલા જંગલમાં જતા આપણે લોટો ભરીને દિશાએ, એને દિશા કહેવાય. ક્યાં જાઓ છો? તો દિશાએ જઈએ મળ ત્યાગ કરવા માટે, પાણીનો ડબ્બો ભરીને. પછી મળ ત્યાગ કરી આવ્યા, પછી મળ ત્યાગ થઈ ગયો, પછી એના હમ જોતા હતા હે, એના હમી દ્રષ્ટિ નાખતા હતા. તો બાપુ એમ કહે છે કે વાલા અમે તો તમારો મળ ત્યાગ જ કરાયો છે ને. શું કર્યું બાપાએ? જે હતું પાંચ તત્વોમાંથી ઉત્પન્ન થયેલું, બુંદમાંથી ઉત્પન્ન થયેલું, તે મળ જ હતો ને મોય તો. હાડ માંસ રુધિર ચામનું પ્રગટ આ શરીર, રૂપ કો હું પદ ક્યા કરે નહીં કંચન એ કથીર. હાડ માંસ લોહી ચામનું પ્રગટ એ શરીર, રૂપ કો હું પદ ક્યા કરે નહીં કંચન. એ કંચન જે નથી, તું એને કંચન માને છે પણ કંચન નથી, એ તો કથીર છે. અને તને ગુરુ મહારાજે જે આપ્યું એ જો, એ કેવું છે? હાડ માંસ રુધિર એમાં ખરું? હેડકા ચામડાનું છે? મા બાપના યોગ વાળું છે? એમાં ભજન કરો. ભજન અહીંયા કરવાનું છે. સ્મરણ કરવું હોય તો એ દેહમાં જ થશે. બાપુએ જે આપ્યો ને એ દેહમાં રહીને ભજન થશે, એમાં સ્મરણ થશે, એમાં ધ્યાન થશે, અને જે શીલમાં ઉતાર્યો ને એ પ્રગટ થઈ જશે. એ આત્મા તમારી સામે પ્રગટ થઈ જશે. દેવાધીશ જે દેવ ઉતર્યો છે ને એ પ્રગટ થઈ જશે તમારી સામે. અને પ્રગટ થઈ જશે ને પછી કહે છે કે માગ માગ માગ. તો શું માગશો કહો? એ તો કહેશે પ્રગટ થશે એટલે કહેશે કે માગ બેટા માગ માગ, તારે શું જોઈએ છે માગી લે. તો હું કહેશો? હું માગશો ચંદુભાઈ? એ તો વસ્તુ બરાબર છે, એ તો આજ્ઞા છે. પણ જયારે દેવાધિદેવ અંદર પ્રગટ થઈ જશે તો તમે શું માગશો? એમ કે બેટા માગ, આવે તારે જે માં જોઈ તે માગી લે. એમ કે શું માગશો? નક્કી કરો. તમે ગુરુ મહારાજના દેહ જે આપ્યો છે એમાં ભજન કરશો, સ્મરણ કરશો, ધ્યાન કરશો, એટલે અંદર જે શીલમાં ઉતાર્યો છે ને દેવાધિદેવ એ પ્રગટ થઈ જશે. પ્રગટ થઈ જશે ને પછી તમને એમ કહેશે કે માગો બેટા માગ, માગી લે તારે જે જોઈતું હોય. શું માગશો? કોઈ માંગ જ બાકી નહીં રહી. ચંદુને પૂછવા દો, ચંદુને શું જોઈએ છે? હા હા હા, વાહ. કાંઈ પણ જોઈતું, કોઈ ઈચ્છા જ નથી, કાંઈ પણ જોઈએ નહીં.
કેવો ખેલ બનાવ્યો છે. બાપુજી કે છે કે જો ઉણપતા જો રહી મોએ તો જ્યાં ઉણપતા છે તો ભય છે જ. શું માગશો? ભગવાન પ્રગટ થઈ ગયા અંદર દેવાથી દેવ, પછી કહે છે માગો બેટા માગો, તમારે જે જોઈએ હું માગશો કહો. મિનત શું માગીશ? હે પ્રગટ થઈ જાય એટલે બધું મળી જ જાય. બસ એક તું મને મળી ગયો તો સર્વ મળ્યું છે એમ જાણી લઈશ. હે એક તું જો મને પ્રાપ્ત થઈ ગયો અને તું જો મને મળી ગયો તો મારે બીજું કોઈ તારા સિવાય જોઈતું નથી. હા ફેક્ટરી માંગવા ના માંડી પણ ક્યાં ગયા બા બા આ ક્યાં જાય બીજી એક પ્લાયવુડ ની ફેક્ટરી થઈ જાય એવું કરી આલો બાપુ એમ કહેવાનું. જય હો બાપુ જય હો. ઘણી આપી દીધું. તમારા જીવનમાં ગુરુ મહારાજ વરસી રહ્યા છે. તમે જે જીવન તમને આપ્યું છે ને એવું જીવન ગુરુ મહારાજે કોઈને નથી આપ્યું. તમને એવી સંપત્તિ આપી દીધી છે કે તમારી પાસે જે સંપત્તિ છે ને એવી કોઈની પાસે નથી. એવા સંપત્તિના માલિક બનાવી દીધા તમને ગુરુ મહારાજે. દુનિયાની પાસે ભૌતિક સંપત્તિ છે, દૈવિક સંપત્તિ છે, પણ આધ્યાત્મિક નથી. તમને આધ્યાત્મિક સંપત્તિના વારસદાર બનાવી દીધા છે. પેલા યાજ્ઞવલ્ક ઋષિને 2 પત્નીઓ હતી. બાપુજી લખેલું છે અમૃતધારામાં. તેમણે સંન્યસ્ત લેવાનો વિચાર કર્યો ને એટલે 2 પત્નીઓને બોલાવી. એકનું નામ મૈત્રી ને એકનું નામ કાત્યાયની. બેઓને બેહાડી તો મારે સંન્યસ્ત લેવું છે અને મારી જે સંપત્તિ છે એ હું તમને 2 ભાગે હરખા ભાગે વેચી આલું તો બેઓને તમારે લડવાનું નહીં. તો સંપત્તિ વેચવા માંડ્યા બાપુ. એટલે મૈત્રી બોલી કે મહારાજ તમારી આ જે ભૌતિક સંપત્તિ છે એ મને મોતના મુખમાંથી છોડાવશે ખરી? એટલે યાજ્ઞવલ્કે ના પાડી મૈત્રી તો નહીં, આ જે ભૌતિક સંપત્તિ છે મોતના મુખમાંથી છોડાવશે. તો પછી આવી તમારી આ ભૌતિક સંપત્તિને લઈને હું શું કરું? મને એવી સંપત્તિ આપો કે જે મને મોતના મુખમાંથી છોડાવી દે. એવી સંપત્તિ મને આપો. અને તમને વર્યા પછી જો મારે મોત ઊભું રહેતું હોય તો તમને વરવાનો મારો અર્થ શું છે? બોલો કેવો વચનો છે બાપુ. આજે હું તમને વરી છું, જો મારા માટે જો મોત ઊભું રહેતું હોય હે અને મોતના મુખમાં હું જતી રહેતી તો તમને વરવાનો અર્થ શું છે મારે? યાજ્ઞવલ્કે ભૌતિક સંપત્તિના વારસદાર કાત્યાયનીને બનાવી અને એમની પાસે જે આધ્યાત્મિક સંપત્તિને હતી ને એની વારસદાર મૈત્રીને બનાવી. તો મૈત્રીએ શ્રેય માર્ગ ગ્રહણ કર્યો. એ માર્ગનું નામ છે શ્રેય, એટલે શ્રેષ્ઠ માર્ગ, આધ્યાત્મિક માર્ગ.
અને જે ભૌતિક માર્ગ છે ને એ પ્રેમ માર્ગ છે, એ મોહનો માર્ગ છે, અને શ્રેય માર્ગ છે પ્રેમનો માર્ગ છે બાપુ. કઠોપનિષદની અંદર યમરાજા નચિકેતાને આ વિદ્યા ભણાવે છે, શ્રેય માર્ગ અને પ્રેમ માર્ગનું જ્ઞાન આપે છે, જે આપણને બાપુએ આપી દીધું. પેલા તો ખાલી ભણાવ્યા, પણ તમને તો આપ્યું છે, તમને શ્રેય માર્ગ આપી દીધો છે, શ્રેષ્ઠ માર્ગ આપ્યો છે, આધ્યાત્મિક સંપત્તિના વારસદાર બનાવી દીધા છે તમને. દેવોનું દેવળ બનાવ્યું, દેવાદી દેવ પધરાઈ ને કેવો બોધ આપી દીધો. એ વિદ્યા આપી છે મહારાજે, અને વિદ્યા આપીને અલોપ થઈ ગયા, અંતર ધ્યાન થયા છે. હરીશભાઈ સમજાય ને વાત? આ તો બે આંખો ઉગાડી છે ત્યાં સુધી દેખાય ને પછી આંખો બંધ કરી દે દેખાય કશું. ભલે કરોડોની સંપત્તિ હોય ને હોનાના બંગલા હોય, આ તો છે માટીના સિમેન્ટના છે, પણ ભલે ને સોનાનો બંગલો હોય પણ તમારી આંખો ઉગાડી છે ત્યારે જ દેખાય, અને આંખો બંધ કરી દે દેખાય. જાગ્રતમાં ખરાબ જોશો પણ ઊંઘમાં છે બંગલો, ઊંઘ્યા પછી ક્યાં છે? દેખાશે ઊંઘમાં? ભલે તિજોરીમાં લાખો રૂપિયા પડ્યા છે, પણ રાત્રે ઊંઘમાં સપનું આવ્યું ને 50 રૂપિયાની જરૂર પડી પાણી પીવા, કે ભાઈ 50 રૂપિયાનો બોટલ જો પાણીની મળી હોત તો તરસ મટી જતી. હવે ઊંઘમાં રૂપિયા ક્યાંથી લાવવા? તો પેલા તિજોરી પડ્યા એ કોમ લાગે. કેવું જીવન છે? સપનાનો પછી સપનામાં કરોડો સંપત્તિ જોઈ, અઢળક સંપત્તિ જોઈ, તો જાગ્યા પછી કશું નથી ને. ઊંઘમાં આ નથી, જાગ્યા પછી પેલું નથી બાપુ, કાંઈ છે નહીં. ખોટું વલોપાત કરશો નહીં. જે ટાઈમે જે સમય જે મળે એમાં સંતોષ માની લો અને પ્રભુ ભજન કરી લો. હા, આ તો 8 કલાકનું છે બધું, 8 કલાક 12 કલાક માટેનું છે, અને પેલું આ 12 ને બીજા 12 ઊંઘમાં 12 કલાકમાં પેલું બદલાઈ જાય, 12 કલાકમાં આ બદલાઈ જાય. આ તો બધું બદલાતું છે વાલા. અને હું કરવા બાથ મારો છો? શું કરવા પકડો છો તમે આને? જે પકડવાનું છે પકડી લો. હું એક આત્મા છું, હું બ્રહ્મ સ્વરૂપ છું. હું અજર, અમર, અખંડ, અવિનાશી છું. દેવાદિદેવ છું. એ પકડી લો તો આ જન્મ સફળ થઈ જશે, અને 84 લાખ યોનિમાંથી છૂટી જશો. નકા આજે માણસ છો તો કાલે ગધેડા બનવાનો વારો ના આવે પાછો. કૂતરા બિલાડામાં જશો પાછા. ઉંદર બનશો તો પાછો બિલાડો આવીને ખાઈ જશે. બિલાડો બનશો તો કૂતરો આવીને ખાઈ જશે. કૂતરો બનશો તો વાઘ આવીને ખાઈ જશે. એકબીજાનો ખોરાક જ છે. અત્યારે દાળ ભાત રોટલી રસ ને એમ ખાવ છો. કૂતરા બિલાડામાં જશો તો વિષ્ટા ખાવી પડશે. કૂતરા બિલાડાનો કયો ખોરાક છે?
વિષ્ટા જ છે ને, તો કાલે વિષ્ટા ખાવાનો વારો ના આવે, ધ્યાન રાખો. જાગો, ઉઠો, જાગો, તમારું ક્ષેત્ર સંભાળો. પોપટ, પિંજર નહીં તારું. એ પોપટ, આ પિંજર નહીં તારું. અંતે ઉડી જવું પરવાર્યું. તું ક્યાંનો છે અને ક્યાંનો આ પિંજર? સમજ પડી જાય તો ઘણું સારું. માટે જાગો, જાગો મુસાફિર, જાગી જાઓ. એક મુસાફિર છીએ ને, હા, મુસાફરી કરવા આવ્યા છીએ ને. 50-60 વર્ષની મુસાફરી છે તો બ્રહ્માનો તો એક લવ માત્ર છે આપણું જીવન. અને શુદ્ધ સ્વરૂપને પામી અને જીવન સ્વરૂપમય બનાવી દો વાલા. એવું સ્વરૂપ ડટતા કરી દો, એવું જ્ઞાન પ્રાપ્ત કરી લો. તમે એટલી બધી જ્ઞાનમાં ડટતા, તમે જેમ જેમ જ્ઞાનમાં ડટતા કરશો ને એમ એમ જ્ઞાન વિશાળ બનશે. અને એ જ્ઞાન વિશાળ થતો એવું બધું વિશાળ બની જશે કે તમારી દ્રષ્ટિમાં જગત નહીં રહેવાના. તમારી દ્રષ્ટિમાં બ્રહ્માંડ નહીં રહે. એક બ્રહ્માકાર સિવાય બીજું કાંઈ દેખાશે? એક બ્રહ્મ તત્વ જ વિલસી રહ્યું છે. એ સ્થિતિ આવશે જ્ઞાનની દઢતામાં, સ્વરૂપ જ્ઞાનમાં. જ્યારે નિશ્ચય થઈ જશે ત્યારે આ બેઠો એ નવીન છે અને આ બેઠો એ ચંદુભાઈ છે, આ બધું ભૂલાઈ જશે ભાઈ. એક જ સ્વરૂપ, એકતા વ્યાપી જશે સર્વમાં. હું જ છું, મારું સ્વરૂપ વિલસી રહ્યું છે બધામાં, સર્વમાં. એ સ્થિતિ આવી જશે. એવું જ્ઞાન ગુરુ મહારાજે પમાડ્યું છે, પણ હવે એને આપણે સિદ્ધ તો કરવું પડશે ને. ડોક્ટરે દવા તો આપી છે, પણ આપણે એને ટાઈમસર ખાવી તો પડે ને, તો રોગ મુક્ત થવાય ને. ઉપયોગ કરો જ્ઞાનનો, બોધનો ઉપયોગ કરો, મનન કરો, નિધ્યાસન કરો, ધ્યાન કરો, સ્મરણ કરો. સ્મરણ કરી લો. હર પળે પળે, હર શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો વાલા. कौन जाने आ श्वास आवन जावन की बात है. આવ્યો ને કતો કતો મોંથી બહાર ના નીકળ્યો ને બહાર થી કતો મોય ના આવ્યો તો ખલાસ વાત. बोलो सदगुरु महाराज की जय. रिमोह निशा गई ए सदगुरु मणता स्वमजन सूरज भासो रे. विध विध वर्ण विहंगम बोल्या पूर्णानंद पर काशो रे.
ગઈ સદગુરુ મળતા એ સમજણ સૂરજ બાસુ રે ગીત ગીત કરણ વિહારમાં બોલ્યા પૂર્ણાનંદ પર કળાશો રે દેવતણા દ્વાર ઉઘડ્યા અમે અનહદ ડંકો વાજો રે દેવતણા દ્વાર ઉઘડ્યા અનહદ ડંકો વાજો રે दुर्गुण चोर छुपाया दो दस सदगुण सजन जाया रे दुर्गुण चोर छुपाया दो दस सदगुण सजन जाया रे बोध कमल तो खिला बहुरंगे कलिमल कुमुदनी छाया रे बुध कमल तो खिला बहुरंगे कलिमल कुमुदनी छाया रे संतोषन क्षमातिक जाजा ज्ञान गंगा माया रे तिल संतोष ने क्षमा दिख जा
ગંગા મોનાયા રે પૂરણ પ્રકાશ સૂર્યનો પીઠી અને ગર્વ હિમાચલ ગળિયો રે પૂર્ણ પ્રકાશ સૂર્યનો પેખી અને ગર્વ હિમાચલ ગળિયો રે કોટમય અનુભવ આંખ ઉગાડી મહાપ્રભુજીને મળ્યો રે કોટમય અનુભવ આંખ ઉગાડીને મહાપ્રભુજીને મળ્યો રે મોહની સાગઈ સદગુરુ મળતા સમજન સૂરજ વાસુરે શીલવંત સાધુ મારે મારે નમીએ પાનબા અને બદલે નહીં વરત એમાં ગરો વગાડો એક વાર લો શીલવંત સાધુ મારે મારે નમીએ પાનબા બદલે નહીં ભરત એમાં
અને મહારાજ થયા ભાઈ ક્યાં ગયા? થોડો અમુક વધારો થયો. એ આ શત્રુને મિત્ર જેને એ જીએ કે નહીં મન કરમાણી વડે આજે વચનો મન કરમાણી મારે મારે નમે પાનબાઈ એ બદલે નહીં મરત એ નામયન રૂપ જય
એ સંગ તો કરો તો તમે એવાની રે કરજો એ તરે ઉતારે ગંગા રે સતી મકરી ને બોલાવે વારે વારે નમે કોણ બદલે નહીં